જી બાપુ આ જો અરે યાર ઈ વખાણ છે આ આવાજ ઓરલ કે શાયર ઉમીટો ને ફલાણું ઈ વખાણ છે નથી વખાણ નો હોય હું બાવાજી છું હું વખાણ કરું નહીં તમે આખી વાત નથી ભાઈ જો જેટલા ધર્મગુરુ સાંભળી બાપુ દેના બેન જો તમે પેલા સાંભળો તો મેરે તમે એક શબ્દ સાંભળો તો મેરે કે બસો બચ્ચો આવવાની વાત તમે ઊભી કરી સાંભળો તો થાય તમે પેલા એક શબ્દ નહીં સાંભળો વાત કરવી છે મારે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર વાગડથી ડુંગરપુરી બાપુનો ફોન આવે છે અને મિત્રો ડુંગરપુરી બાપુ જે છે મનસુખભાઈ રાઠોડને ધમકી આપે છે। એમનું કહેવું છે કે તમે માતાજી વિશે અને હિન્દુ દેવી દેવતાઓ વિશે જે અપમાનજનક શબ્દો બોલો છો તેને લઈને તેઓ મનસુખ રાઠોડને ધમકાવી રહ્યા છે। જે અંગે મિત્રો ધમકીનું નવું રેકોર્ડિંગ ફરીથી વાયરલ થઈ છે, તો તમે પણ સાંભળો કે ડુંગરપુરી બાપુએ મનસુખ રાઠોડને શું ધમકી આપી છે। એ પહેલાં આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તમારી સાથે વાત કરવા માંગે છે અને એ છે પાછા અમારા વાગડના કુવાધારી કહીએ તો કહેવાય, બાનાધારી કહીએ તો કહેવાય, તો જરાક ચર્ચા કરજો તો। જય ભગવાન, જય ભીમ। જય ભગવાન, જય ભીમ। બોલો બોલો। બસ મેં કીધું આ ભાઈ અમારે નાગદાન ને તમારા કાયમના વિડીયો જોઉં છું, એટલે મને કે બે વાતું તમે કરો। મેં કીધું આ તમે બે બથોબથ થાવ છો? ના, અમે બથોબથ કોઈ અમારે એવું કોઈ બનાવ નથી, કોઈની હારે બથોબથ આવી। હા, એટલે આ ફોનમાં બથોબથ જ કહેવાય ને, બોલો કે તું આમ ને તું આમ ને એમ। એ નાગદાનભાઈ ને એની રીતે એ બોલતા હોય, પણ અમારો સંત મત પ્રમાણે અમારે કોઈ દી કોઈની હારે વિવાદ હોય નહીં। મેં કીધું લાવો ભાઈ બે વાતો હું એ કરું, બરાબર? ખરો તમારે ક્યાંથી વાત કરી, જ્યાંથી તમે પૂછો એનો જવાબ દઉં દાદા। બસ પૂછવાનું તો કાંઈ બીજું છે નહીં। મેં કહ્યું કે આ ભગવાનના નાના તેનાથી કે કાંઈ છે નહીં એવા વિરોધ કરે। મેં કીધું એવું કરતા હોય, બરાબર, તો હિન્દુ માટે આ ખરાબ એમ। હિન્દુ એટલે હિન્દુ કયા ધર્મમાં આવે? હે, હિન્દુ કયા ધર્મમાં લખેલું છે, ક્યાં શેમાં લખેલું છે? એમ બધે લખેલું છે હિન્દવાણી, આ આખું હિન્દવાણી છે તો હિન્દુ જોઈ ને એમ તમે અરે સાહેબ, આ ભારત છે, આ હિન્દુ ધર્મ નથી, આ ભારત દેશ છે। નહીં નહીં, આ તો સંસ્કૃતિનો દેશ છે। સંત સુતા સંસ્કૃતિ છે ને। હવે સાંભળો મારી વાત સાંભળો। સંત સુતા ભલા ભક્ત જે ભોમમાં, બરાબર, વીર પોછા અમારે ઠામ ઠામે, ડુંગરે ડુંગરે દેવની દેરીઓનું ખાંભિયું કોંધણી ગામ ગામે, વાછડો વીર અને વીર પાબુતણી, વીરતાએ ભોમના ભાર હરણી, બરાબર, એ ભારતી માતે ખોડલે ખેલતી ધન્ય હો ધન્ય મારી કચ્છ ધરણી। એમાં આ વાગડ હો પાછું તમે મુજો સમજતા નથી, ઈ વખાણ છે। એ વખાણ નથી બાપુ, આ જો અરે યાર ઈ વખાણ છે। આ આવાજ ઓરલ કે શાયર ઉમીટો ને ફલાણું ઈ વખાણ છે। નથી વખાણ નો હોય હું બાવાજી છું હું વખાણ કરું નહીં। તમે આખી વાત નથી ભાઈ જો જેટલા ધર્મગુરુ સાંભળી બાપુ દેના બેન જો તમે પેલા સાંભળો તો મેરે તમે એક શબ્દ સાંભળો તો મેરે કે બસો બચ્ચો આવવાની વાત તમે ઊભી કરી સાંભળો તો થાય તમે પેલા એક શબ્દ નહીં સાંભળો વાત કરવી છે મારે, પછી તમે કહ્યું સાંભળો। અમારે રાપર દેનાબેન ચોકમાં અમારા માતાજીને બીજા હારે હરખાડી હતી અને એ વકીલ હતા અને હેઠા ઉતર્યા ને વકીલને પૂરા કરીને ઉપર પહોંચ્યા અને એ બીજું આ રખડી નહીં રાપરમાં। ભાઈ તો મને વિધવા કરી દો। વકીલ હતો એ કે હિન્દુ ધર્મ નથી, હિન્દુ આમ સાંભળો જો હું આવી વાતો કરું છું ને, મને એકવાર રાંડાવી નાખો, મારી બાઈ મરી જાય ને એવું કરો એટલે નડતી મટે। ના ના ના, ભગવાન તમારી તમને હોવર ના કરે એવી વાત નથી। ના, અમારે હાઈલાઇટ થવું જ નથી, જીવવું છે ખાલી 50 વર્ષ। આ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિમાં તો આપણે જીવીએ છીએ દરેક જ્ઞાતિ। સાહેબ ઈ તમને એક સમજાવી દીધેલું, હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ સર્વોપરી ધર્મ એટલે સનાતન ધર્મ। હા, એટલે તમે એમાં આવી જાઓ, તમે ના આવો દલિત મારું ગામ પ્લાસવા છે 10,000 ની વસ્તીનું, એમાં દલિતોના 400 ઘર છે અમારા, બરાબર। સાહેબ એ તમારા ગામ પૂરતી વાત કરો માં અતિ દાઢીયું નથી કરતા હતા, ટીલા ટપકાના ભેદભાવ છે, કંઠીયુંના ભેદભાવ છે, ભગવાનના ભાગલા પડ્યા, દેવીઓના ભાગલા પડ્યા, ધર્મના ભાગલા પડ્યા, હું તમે સોટી ગયા છો? નો પડે ભાગલા અમારે કોઈ જ જો અમારી પાસે 2-4 રબારી, 2 ભરવાડ, 2-4 દલિત ભાઈઓ, 2-3 હું ધર્મની વાત કરું છું તો તમે બીજી વાત કરો, ભાગલા છે એટલે ખોડિયારમાં પૂજો સાંભળી લ્યો। સાંભળે તમે બાપુ દેવ નાગદાલ ભાઈને આપું નકા પછી આઈ દેવ દિવાળી જ થાય, આમાં બીજું ન થાય। દેવ દિવાળી નહીં,
દેવજી વાળી દેવજી એમ કે છે કે રાપરમાં ઘટના બની હતી દેવી દેવતાના અપમાનમાં એટલે સમજી જાઓ એમ કે છે એ રાપરમાં કીધા ને તો એ માતાજીને કયો મારી બાઈન માન નાખ, મારી બાઈન માન નાખ. કેને મારી ઘરવાળી રહી ને હા એને પતાવી દો, માતાજીને માનતા રાખો. એટલે માતાજી ઘરવાળી ન બતાવી, કોઈને એમને ઘરવાળીને બાયડાને બતાવવા બતાવી. જાય જ નહીં, માતાજી જાય નથી જાય એને એને બધા મારી નાખે. ડાયરી ઉપર નો હાથું પડી, બાકી તમે હરિજન છો ને, હરિજન છે જ બે. અમારી પાસે અમે સાંભળો, અમે અમારી પાસે નો આવે. અમે આદિવાસીમાં આવીએ, અમે જંગલમાં રહેતા, અમે રાક્ષસ હતા, અમે બધેની હારે બાંધ્યા છીએ, અમારી પાસે કઈ નો આવે. એ બીજો અરે આપણે બધા દેના થઈ ભારત દેના એટલે દેના. ના રે ના આવડું થાય તો એમાં શું હોય સમજ કરતો હોય છે તો એ થઈ જાય છે. હા એ મારી નાખો, એકાદ દેવને મોકલીને પતાવી દો, મરવા જ બેઠા છે. શું કહો? હેલો હા કે એસટી માં ડ્રાઈવર હતા આ ભાઈ રામોદ માંથી કે મનસુખલાલ ને દોડ્યો તો ઘરમાં કરી ગયો તો ઈ સૌ કે કદાચ ઓળખતા હોય તો ઓળખી લે. એવો પેદા જ નથી થયો, એવો પેદા જ નથી થયો. હજી જેલમાં કેટલા ગયા એ બધા બહાર નથી નીકળ્યા, જામીન નથી મળતા. એને પૂછો દોડવાની દીકરા થાવમાં. એટલે ઈ કે જાવ હું આવ્યો ત્યાં સુધી વરીન મનસુખ ને નતો જોયો એમ કહે છે મને તો. હજી આવી જાવ ને. હા લંગેટરી માંથી લીરા ન નીકળે ભાયા. હા ઈ તમને કહું, લંગોટી તમે બે લંગોટી જો. લંગોટી માંથી લીરો કાઢે તેમાં કાંઈ નથી. તમે બે લંગોટી કરાવ ને તો હા હા લંગોટી તો એમાંથી લેરો ન નીકળે. પૂરું થાય. માપમાં રહેજો બરાબર. આ તો વાગડ છે અલગ તાસીર નો તાલુકો. કાંઈ એ ભાઈ વાગડ હોય તો ખીલી નો કૂતો, ખીલી નો કૂતો. વાગડ વાળા હેઠળ જેલમાં છે, હજી છૂટ્યા નથી. એમ હા તો હવે ક્યાં મુલાકાત કરશું? હવે આવી જાવ, ગમે ત્યાં રામોદમાં જ રહું છું. હું મુલાકાત કરશું. તમે હિન્દુ ધર્મના દુઆ કરશો ને પછી કે ક્યાં મુલાકાત કરશું? ક્યાં હિન્દુ નહીં માર દો છો? સાના મુના કામ કરો ને ઢોર સારો મજા કરો. તમારું મીડિયા ઘરે ગયું હા એ વાતો કરો, ધર્મની વાતો કરશો ને પછી ક્યાં મળશો? એવું કીધું હતું એમને, દેવી આવી કીધું હતું. ગાડી આપતા તમે જેટલી ટાઈમે ડ્રાઈવર જ રહેવાનું રહે, આખી જિંદગી ડ્રાઇવિંગ જ કરવાનું રહે, બીજું તમે સારું ન કરો. કોણ? હા ડ્રાઈવર જ રહેવાનું રહે. અમારા દેવી દેવતાના હવે અપમાન ક્યાં તો સુરબારી પુલે ગમે ત્યારે આવી એ કામ કરો તો ડ્રાઇવિંગ કરો મારા ભાઈ. અમારે ખટારાનો ગેર બદલાવો. એ ભાઈ એ ડ્રાઇવિંગ, એ ડ્રાઈવર ગેર બદલાવો. ડ્રાઈવર રહ્યો, ડ્રાઈવર નો ડ્રાઈવર જ રહે મારા ભાઈ. કોણ ડ્રાઈવર હોય ડ્રાઈવર કરે એવું તો કોઈ ન કરે. કાંઈ નો તૂટે, મોવારો નો તૂટે. એ ભાઈ આ મોવારો તૂટે. હારા જેલમાં હાસારામ બાપુ જેલમાં છે, તારી જેવા છે. હવે એક ખટારાનું ડ્રાઇવિંગ કરતા કરતા ફાકા મારો. ફાટા અમે નથી પાડતા. તમે ખાતા ખબર આકવા ખટારા અને ખટારાના ડ્રાઇવિંગ કરવાનું, ગેર બદલાવાનું, પાકિસ્તાનની વાતો કરો, ભલામણ દિલ્હીની વાતો કરો. હવે તમે તમારી બાજુમાં જોયું નથી એટલે માજામાં રહેજો ભાયા. એટલે ભાઈ કાંઈ ન હોય કહું છું. અહીંયા મેં તમે નથી કીધું, તમે ફોન કરજો.